નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. રેલવેમાં સરકારી નોકરી મેળવવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર આવી ચૂક્યા છે. ભારતીય રેલવે દ્વારા 22,195 જગ્યાઓ માટે નવી સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરી દીધી છે, જેની લાયકાત છે માત્ર ધોરણ 10 પાસ. અને આની અંદર તમને જે છે એ 18,000 પ્લસ બીજા બધા ભથ્થા મળી રૂપિયા 30,000 સુધીનો પગાર દર મહિને જે છે એ ચૂકવવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, ડિટેઇલ્ડ સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન CEN 09/2025. તો આ જે છે એ જાહેરાત ક્રમાંક છે અને આ અંતર્ગત 22,195 જગ્યાઓ માટે જે છે એ નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. રિક્રુટમેન્ટ ફોર વેરિયસ પોસ્ટ ઇન લેવલ 1 ઓફ 7th CPC પે મેટ્રિક્સ, એટલે કે લેવલ 1 ની 7મા પગાર પંચ ધોરણ પ્રમાણે જે છે એ જગ્યાઓ બહાર પાડવામાં આવનાર છે. અહીંયા જે છે એ આખું 74 પેજનું ડિટેલની અંદર નોટિફિકેશન આપેલું છે. આમાંથી આપણા માટે જે જરૂરી બાબતો છે એની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવીશું. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, 31/1/2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે અને તારીખ 2/3/2026 સુધી તમે આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જે પણ ઉમેદવારોને અરજી માટે ફી ભરવાની થશે તેઓ તારીખ 4/3/2026 સુધી ફી જે છે એ ભરી શકે છે. 5/3/2026 થી 14/3/2026 દરમિયાન જે પણ ઉમેદવારો અરજીની અંદર જે છે એ ભૂલો થઈ ગઈ હોય તો ભૂલ સુધારવા માંગે છે એમના માટે, અને જેને ફી ભરવાની રહી ગઈ છે તેવા ઉમેદવારો જે છે એ 5/3/2026 થી 14/3/2026 દરમિયાન એની અંદર જે છે એ સુધારા વધારા જે છે એ કરી શકે છે. એના પછી તમે જોઈ શકો છો આગળ જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કેટલી જગ્યાઓ છે એના વિશે. તો અહીંયા જોઈ શકો છો, વેરિયસ પોસ્ટ ઇન લેવલ 1 ઓફ 7th CPC પે મેટ્રિક્સ, એટલે કે લેવલ 1 ની 7મા પગાર પંચ ધોરણ પ્રમાણે જે છે એ 22,195 જગ્યાઓ માટે ભરતી થવા જાય છે. ઇનિશિયલ પે એટલે કે તમારી બેઝિક જે છે એ 18,000 રહેશે. એની અંદર તમે જે છે એ 55% જેટલું જે છે એ તમારું DA માની લો, પછી HRA માની લો તો 30,000 પ્લસ તમારો પગાર જે છે એ દર મહિને થઈ જશે. અને તમારી ઉંમર જે છે એ 18 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ નહીં. પછી આગળ જે અગત્યની ઇન્ફોર્મેશન છે એના વિશે જ આપણે વાત કરીશું. પછી છેક આપણે નીચે જતા રહીએ છીએ, એ જે છે એ આપવામાં આવેલી છે એની ઇન્ફોર્મેશન છે. છેક આપણે નીચે પહોંચી જઈએ, સ્ટેજીસ ઓફ એક્ઝામિનેશન. તો તમારી જે છે એ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે અને એના પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ જે છે એ લેવામાં આવશે. પછી આગળ આપણે જે છે એ મેઇન ઇન્ફોર્મેશન છે એની જે છે એ વાત કરવાના છીએ. આપણે છેક નીચે જતા રહીએ છીએ અને નીચે વેકેન્સી જે છે એ 22,195 છે. એની ઇન્ફોર્મેશન જે છે એ એનેક્સર B ની અંદર આપવામાં આવેલી છે. એના પછી મેડિકલ સ્ટાન્ડર્ડ તમારું શું જોઈએ એની ઇન્ફોર્મેશન આપેલી છે. આ નોટિફિકેશન તમને જે છે એ ટેલિગ્રામ ચેનલ છે એની અંદર મળી જશે. એજ લિમિટ 18 વર્ષ કરતા ઓછી ના હોવી જોઈએ અને 33 વર્ષ કરતા જે છે એ વધારે હોવી જોઈએ નહીં. જે OBC પછી SC/ST એમને જે છે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે ઉપલી વય મર્યાદાની અંદર. એના પછી આગળ જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારી જે છે એ શું હોવી જોઈએ. કેન્ડિડેટ મસ્ટ ઓલરેડી હેવ એજ્યુકેશનલ/ટેકનિકલ ક્વોલિફિકેશન પ્રિસ્ક્રાઇબ્ડ ઇન C. તો તમે જે છે એ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને તમે જે છે એ જે પ્રમાણેની પોસ્ટ છે એના માટે તમે જે અપ્લાય કરવા માંગો છો એ પ્રમાણેનું તમે જે છે એ ITI નું સર્ટિફિકેટ તમારા જોડે જે છે એ હોવું જરૂરી છે. મોસ્ટ ઓફ 10 પાસ ઉપર જે છે એ ઘણી બધી ભરતી છે. પછી એક્ઝામિનેશન ફી, તો જે ઓલ કેન્ડિડેટ્સ SL2 તમારે જે છે એ 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને જે SC, ST, એક્સ સર્વિસમેન, દિવ્યાંગ, મહિલા ઉમેદવારો છે અને જે EBC કેટેગરીના ઉમેદવારો છે એમને જે છે એ 250 રૂપિયા ફી ભરવાની રહેશે. તો SC, ST, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે જે છે એ 250 અને બાકીના તમામ ઉમેદવારો માટે જે છે એ 500 રૂપિયા તમારે જે છે એ આ ભરતી માટે ફી ભરવાની રહેશે. એના પછી આગળ તમે જોઈ શકો છો, તમે માત્ર ને માત્ર ઓનલાઈન પદ્ધતિથી ફી ભરી શકશો, ઓફલાઈન ફી જે છે એ ભરી શકશો નહીં. ઓકે, એના પછી તમે આગળ જોઈ શકો છો ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે તમારી જે છે એ પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે એના વિશેની. તો કારણ કે જરૂરી છે, પરીક્ષા પાસ કરશો તો જ તમને જે છે આ સરકારી નોકરી મળશે. તો આપણે ડાયરેક્ટ જે છે એ પરીક્ષા વિશે ઇન્ફોર્મેશન મેળવી લઈએ કે આની જે છે એ પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે, એનો સિલેબસ જે છે એ કઈ રીતે આપવામાં આવેલો છે. તો તમે આ PDF ની અંદર નીચે જશો તો એની ઇન્ફોર્મેશન જે છે એ વિગતવાર અહીંયા આપવામાં આવેલી છે. તો હું નીચે જઈ ફટાફટ જવા દઉં છું. તમારી જે છે એ રિક્રુટમેન્ટ પ્રોસેસ કઈ રીતે થશે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. સૌપ્રથમ તમારું જે છે એ એક એક્ઝામ લેવામાં આવશે, એના પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે, પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને છેલ્લે તમારું જે છે એ મેડિકલ થશે.
એના પછી તમને જે છે એ આ સરકારી નોકરી મળશે. તો તમારો કમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એ આ પ્રમાણે થશે. એની અંદર જે છે એ તમને 90 મિનિટનો સમય જે છે આપવામાં આવશે. જનરલ સાયન્સના 25 પ્રશ્નો, મેથેમેટિક્સના 25 પ્રશ્નો, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગના 30 પ્રશ્નો અને જનરલ અવેરનેસ એન્ડ કરંટ અફેર્સના 20 પ્રશ્નો. તો આમ તમારું જે છે એ 100 માર્ક્સનું 100 ગુણવાળું જે છે એ પેપર લેવામાં આવશે. 1/3 તમારું જે છે એ નેગેટિવ માર્કિંગ રહેશે અને પાસ થવા માટે જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને 40% માર્ક્સ લાવવા જરૂરી છે. ઈડબ્લ્યુએસ 40%, ઓબીસી 30%, એસસી 30% અને એસટી માટે જે છે એ 30% માર્ક્સ લાવવા જરૂરી છે. તો 100 માર્ક્સનું પેપર આવશે. એમાંથી તમારે જે છે એ તમે જનરલ કેટેગરીના હોય અને ઈડબ્લ્યુએસ કેટેગરીના હોય તો 40% માર્ક્સ લાવવા જરૂરી છે. ઓબીસી, એસસી, એસટી માટે જે છે એ 30% માર્ક્સ પાસ થવા માટે લાવવા જરૂરી છે અને એના માટે તમને 1.5 કલાક એટલે કે 90 મિનિટનો સમય જે છે એ આપવામાં આવશે. વિગતવાર સિલેબસ તમે જે છે એ અહીંયા જોઈ શકો છો. તમને જે છે એ આપી દેવામાં આવે છે. એના પછી તમારી જે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે એની અંદર તમે જોઈ શકો છો. should able to lift and carry 35 kg weight for a distance of 100 meters in 2 minutes in one chance without putting the weight down. Should be able to run for distance of 1000 meters in 4 minutes and 50 seconds in one chance. તો તમે જોઈ શકો છો જે પુરુષ ઉમેદવારો છે તેઓ 35 કિલો વજન ઉચકી અને 100 મીટર જે છે એ ચાલી શકવા જોઈએ 2 મિનિટના અંદર. અને જે મહિલા ઉમેદવારો છે એમને જે છે એ જે પુરુષ ઉમેદવારો છે એમને 1000 મીટર દોડ જે છે એ 4 મિનિટ અને 15 સેકન્ડની અંદર જે છે એ પૂરી કરવાની રહેશે. જે મહિલા ઉમેદવારો છે એઓ 20 કિલો વજન જે છે ઉચકી અને 100 મીટર 2 મિનિટની અંદર ચાલી શકવા જોઈએ અને એમને જે છે એ 1000 મીટર દોડ 5 મિનિટ અને 40 સેકન્ડની અંદર જે છે એ પૂરી કરતી હોવી જોઈએ. તો આ બંને જે છે એ ફિઝિકલ કસોટી પણ જે છે એ તમે જો પરીક્ષા પાસ કરો છો તો એના પછી જે છે એ આ લેવામાં આવશે. જે પણ ઉમેદવારો એક્ઝામ પાસ કરે છે એના 3 ગણા ઉમેદવારો છે એમને જે છે એ પીઈટી માટે બોલાવવામાં આવશે. એના પછી તમારું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. એના પછી તમારું જે છે એ મેડિકલ થશે અને એમ તમને આ સરકારી નોકરી જે છે એ મળી જશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે રેલવેની અંદર 22,000 કરતા પણ વધારે જગ્યાઓ માટે સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.